જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી અને વડોદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અંકુરભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે આજે સવારે તેઓએ તેમના માતા પિતા તેમજ શ્રી અકરામુખી હનુમાનજી મંદિર જઈ અને દાદાના દર્શન કરી અને સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો। એમણે એક સંકલ્પ લીધો, એક જન્મ 100 સપના। સેવાકીય પ્રવૃત્તિઓ લોકોને મળી રહે અને લોકો સુધી પહોંચી શકાય એવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવા માટેના દ્રઢ સંકલ્પ સાથે તેઓ આજના દિવસની શરૂઆત કરવામાં આવી। અકરામુખી હનુમાનજી મંદિર ખાતે કુશળ કારીગરોને અને નાના માણસોને તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન કરવા માટે સ્વદેશી મેળાનું આયોજન માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારબાદ શ્રી ચંચળેશ્વર મહાદેવ મંદિર ચલથાણ ખાતે મહાદેવજીના દર્શન કરી અને ત્યારબાદ પ્રાથમિક શાળા ચલથાણ ખાતે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ તાલીમ વર્ગનું પણ શુભારંભ કરવામાં આવ્યું। સુરતથી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની નિષ્ણાત ટીમ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ, તેમાં હાજરી આપી આજુબાજુના વિસ્તારના દરેક સમાજને અને વર્ગને અને લોકોને આનો લાભ મળે અને આપણે શારીરિક રીતે તંદુરસ્તીની દ્રષ્ટિએ આ મેડિકલ સેવાનો ખૂબ લાભ લે એ દ્રષ્ટિએથી ત્યાં ઉપસ્થિત રહી અને આ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રારંભ કરાવી। ત્યારબાદ શ્રી અંકુર દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કૃપા ચાઇલ્ડ કેર સેન્ટર ચલથાણના સ્ટાફને તેઓએ સન્માનભેર મોમેન્ટો આપવામાં આવી। ત્યારબાદ વડોદરા ઓડિટોરિયમ હોલ ખાતે ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓને પોષણયુક્ત આહારની પોષણયુક્ત કીટ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ ગંગા સ્વરૂપ બહેનોને, માતાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ ટીબીના દર્દીઓને પણ પોષણક્ષમ આહારની કીટ પણ અર્પણ કરવામાં આવી। આવી સેવાની પ્રવૃત્તિઓની સાથે સાથે એક આંખના તબીબી કેમ્પનું પણ અહીંયા એક આયોજન કરવામાં આવેલ। ત્યારબાદ આપણા જે ખાસ કરીને જોવા જઈએ તો જે સફાઈ કર્મીઓ છે, સફાઈ કર્મીઓ સાથે તેમને સફાઈ કર્મીઓને સન્માન કરી એમની સાથે ભોજન પણ લેવામાં આવ્યું। આ બધી જ પ્રવૃત્તિઓનું ખાસ કરીને જે એમનો દ્રઢ સંકલ્પ છે કે એક જન્મ 100 સપના, આ સપનાઓ જે છે તે લોકોની સામાજિક સેવાઓ કરી અને પોતાના સંકલ્પને સાકાર કરવા આજનો દિવસ પૂરેપૂરો એમણે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વિતાવ્યો। ખરેખર અંકુરભાઈને આપના જન્મદિવસ નિમિત્તે ખૂબ હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, તેમજ એમના પોતાના સપનાઓ સાકાર કરે અને ખૂબ ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું। મારું નામ હિમાની બારોટ છે। હું મૂળ દસ્તાન ગામની છું। આજે અંકુરભાઈના જન્મદિવસ નિમિત્તે મને ચલથાણ અને કડોદરા સ્કૂલમાં આવી રીતે નવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાનું કીધું છે। એમાં હવે એક એક્ઝામ છે જ્ઞાન સાધના એક્ઝામ, એમાં છોકરાઓને સ્કોલરશિપ મળે છે અને સ્કોલરશિપનો લાભ મળે એ માટે આવી એક નવી તક ઊભી કરી છે। છોકરાઓ આગળ વધે અને એમનું મોટિવેશન વધે ને સાથે હિંમત પણ વધે, એના માટે અંકુરભાઈએ આજે એક ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને હું ચલથાણ અને કડોદરા સ્કૂલમાં મારી ફરજ બજાવું છું। આ હમણાં જ્ઞાન સાધના એક્ઝામ છે, એ હમણાં 1.5 મહિના માટે છે। ત્યાર પછી બધી નવી એક્ઝામ આવતી જ રહે છે 5મા ધોરણ અને 8મા ધોરણ માટે।